श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ। રોહિણી નક્ષત્રમાં સૂર્યના પરિભ્રમણથી વાતાવરણ ઉપર કેવી અસર થાય એની વાત આપણે કરવી છે। સાથે સાથે જે જાતકો જેની જે રાશિ છે એ પ્રમાણે શું કરવાથી એને લાભ થશે, ક્યાં એને સાચવવાનું રહેશે, કોના દ્વારા લાભ થશે, કેવી રીતે કામ કરશે, એ નક્ષત્ર બળના આધારે ચંદ્રથી આપણે એ વાત પણ કરીશું। આપના પ્રશ્નોના જવાબ, શું કરવું, શું ના કરવું, શેનું દાન કરવું, કયા મંત્રનો જાપ કરવો, આ બધી જ વાતો આપણે કરવાની છે આજના આ કાર્યક્રમની અંદર। પણ શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજ તારીખ જુઓ તો 27/5/2024 આજે સોમવાર છે। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની આજે ચતુર્થી છે। સંકટ ચતુર્થી ચંદ્ર દર્શન હોવાના કારણે ગઈકાલે નીકળી, પણ આજે ચોથ પણ છે, જે બપોરે 4 કલાક અને 53 મિનિટ સુધી ચાલે છે। ત્યારબાદ પંચાંગના આધારે પાંચમની શરૂઆત થશે। અત્યારે જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ પૂર્વાષાઢા નક્ષત્ર ચંદ્રનું છે, જે સવારમાં 10 કલાક અને 12 મિનિટ સુધી, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્રની શરૂઆત થશે। શુક્લ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે। આજે રાશિની વાત કરીએ તો ધન રાશિ છે, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય સાંજે 4 કલાક અને 4 મિનિટ સુધી, ત્યાં સુધી એ ધન રાશિ રહેશે અને ત્યારબાદ મકર રાશિની શરૂઆત થશે, જેના અક્ષર છે ખ અને જ। તો આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની અંદર। સામાન્ય રીતે ભગવાન શ્રી ભુવન ભાસ્કરના આપણે 12 નામથી એની પ્રદક્ષિણા પૂજા કરતા હોઈએ છીએ। પદે પદે યામ પરિપૂજયામી સદ્યોશ્ય વેદ્યાદિ ફલમ દદામી ત્વમ સર્વ પાપક્ષય હેતુ ભૂતા પ્રદક્ષિણા તે પરિતઃ કરોમી। જે પ્રમાણે આપણી પ્રદક્ષિણા છે એ પ્રમાણે સૂર્યની પ્રદક્ષિણા પણ પૃથ્વીની છે, જેને આપણે એના ગતિ અને દિનમાન પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના 6 ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ। એક ભારત વર્ષ એવો છે કે જેની અંદર તમને 6 ઋતુઓનો અનુભવ થાય છે। બાકી અમુક જગ્યાએ જાઓ તો ચોમાસું અને તમને શિયાળો બે જ જોવા મળે, ઉનાળો તો હોય જ નહીં। અમુક જગ્યાએ સૂર્યના સીધા કિરણો, ઉનાળો અને ચોમાસું, ઘણા બધા અલગ અલગ પ્રકારના ભૂભાગ જેને કહી શકાય પૃથ્વીના ભાગની ઉપર અલગ અલગ વસ્તુ, એક જ ભારત માત્ર। અને એટલા માટે કદાચ આપણા પુરાણોમાં લખ્યું છે કે ભગવાનને જ્યારે જેને કે જન્મ લેવાની ઈચ્છા થાય, આપણે સૌથી વધારે ભગવાનના અવતારો ભારતમાં છે, તો એ ભારતમાં લે છે, કારણ કે પવિત્ર ભૂમિ છે, આ ત્યાગની ભૂમિ છે। તો એવા સમયે આ બધું માપે કઈ રીતે આપણે 82-30 ઉત્તર અક્ષાંશથી આપણે રેખાંશથી આપણે જોઈએ તો આપણો જે આ જે ભાગ છે અલ્હાબાદથી આ બાજુનો, તો એ તમે જુઓ સૂર્યના જે સંક્રાંતિના જે અલગ છે ને એમાં 2 ભાગ પડે છે, એ ઉત્તર ગોળ છે અને દક્ષિણ ગોળ છે। તો એ પ્રમાણે આપણે ઉત્તર ગોળનો જે ભાગ મેષ રાશિથી એ કન્યા રાશિમાં જ્યારે સૂર્ય પરિભ્રમણ કરતો હોય ત્યારે બને છે, અને ત્યારબાદ દક્ષિણ ગોળ કહેવાય એક તુલા રાશિથી માંડી અને મીન રાશિ સુધીના સૂર્યના પરિભ્રમણ માર્ગ દ્વારા આપણે જોઈ શકતા હોઈએ। પણ એની સાથે સાથે વિષુવવૃત્તને, જે પ્રમાણે કર્કવૃત્તને જોતા હોઈએ છીએ એ પ્રમાણે વિષુવવૃત્તને જોઈએ છીએ। પૃથ્વી ઉપર જ્યારે કોઈ વાત જોતા હોય ત્યારે જોજો અમુક આડી લીટીઓ જોવા મળે, અમુક ઊભી લીટી જોવા મળે, તો એક અક્ષાંશ છે, એક રેખાંશ છે। તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો વિષુવવૃત્તની અંદર જે પરિભ્રમણનો જે માર્ગ છે એ સૂર્યનો માર્ગ છે, અને સૂર્યના પરિભ્રમણના માર્ગને આપણને રાત્રિ અને દિવસનો અહેસાસ થાય છે, કારણ કે 260 અંશે પૃથ્વી ઢળેલી છે। એના કારણે પૃથ્વી જે ફરતી રહેતી હોય છે એના કારણે આપણા ત્યાં જ્યારે દિવસ થાય તો અમુક નીચેના ભાગ છે ત્યાં પાછો રાત થાય, આપણા ત્યાં જ્યારે રાત થાય તો નીચેના ભાગમાં દિવસ થાય। તો એનો મતલબ એવો થાય કે ત્યાં તો ફક્ત તમને શિયાળો જ જોવા મળશે। તમે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા ને આ બાજુ પાછળના ભાગમાં તમે જાઓ, અત્યારે તમને ભયંકર હવે આવશે એનો શિયાળો આવશે, જ્યારે આપણે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, બરાબર। અમુક યુરોપના ભાગમાં તમે જાઓ તો અહીંયા ઉનાળો જોવા મળે છે, બરાબર। એ છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે, જ્યારે આપણે ફક્ત એનો ગાળો આટલો અમુક સમય સુધીનો જોઈએ છે। તો એ સમયે મીના મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિતા, વસંત ઋતુ પછી ગ્રીષ્મ ઋતુ આવે, અને ગ્રીષ્મ ઋતુના ખાલી 2 જ મહિના આપણે જોઈએ છે, બરાબર। તો મીન મેષે ગતે સૂર્ય વસંત, એટલે મીન અને મેષ રાશિ પૂરી થાય એટલે આ ગણિત છે આખું મિત્રો। પણ મારે આજે જે વાત કરવી છે એ આ નક્ષત્રની વાત કરવી મિત્રો। આજના દિવસે તમે જુઓ, આમ તો એમ કહેવાય છે કે 25મી તારીખે 25મી મે સૂર્યનારાયણ એ નક્ષત્રમાં એક એવા પ્રવેશ કરે છે કે જે નક્ષત્રનું નામ છે રોહિણી। રોહિણી નક્ષત્રમાં સૂર્યનારાયણ પ્રવેશ કરે એમ કહેવાય છે, ખેડૂતોને ખબર પડી જાય
કે રોહિણી નક્ષત્રમાં રોહિણીમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે અને એ વાતાવરણ જો તપેલું ના હોય, એ વાતાવરણમાં ગરમી ના હોય, એ વાતાવરણમાં જો બાફ ના હોય તો ચોમાસું ખરાબ જાય. આ ગામડાના નાના ખેડૂતને પણ આ વસ્તુની ખબર હોય છે અને એટલા માટે આને નવતપા એવો શબ્દ અમુક જગ્યાએ કરવામાં આવેલો છે. ગુજરાતની બહાર તમે જાઓ એટલે આને નવતપા કહે. નવતપા એટલે 9 દિવસની અંદર જે તાપનું જે પ્રમાણ છે, આમ તો સામાન્ય સૂર્ય નક્ષત્ર પરિભ્રમણ જે છે એ 12 દિવસનું હોય છે. 25 તારીખથી શરૂ કરીને 2 જૂન સુધી આ ચાલી રહ્યું છે, બરાબર. તો આ સમય જે છે આપણો નક્ષત્ર, જ્યાં સુધી અહીંયા સૂર્યનારાયણ રોહિણી નક્ષત્રમાં રહેશે ત્યાં સુધી એમ કહેવાય છે કે સૌથી વધારે સારી અને વ્યવસ્થિત ગરમી પડે. આપણે ગરમીથી ત્રાસી જઈએ છીએ આપણને, કારણ કે આપણે શું છે કે આપણે ટેવાયેલા નથી એટલે. બાકી તમે એસીમાં બેસી અને ગરમીનો અનુભવ કરતા હોય ત્યારે જે માણસ રોડ ઉપર ઉભો રહીને કામ કરતો હોય અથવા તો એને કામ ફરજિયાત કરવું પડતું હોય એવા લોકોને આ બંનેને ગરમીના ટેમ્પરેચરની ખબર હોય છે. પેલાને વધારે ખબર હોય છે, આને ઓછી ખબર હોય છે, પણ ખબર તો બધાને હોય છે, પણ છતાં પેલાને કામ કરવું પડતું હોય છે. પણ પછી એને લાગતું નથી. ઇન્ડોનેશિયાના અમુક ક્ષેત્રોમાં જ્યારે પ્રાંતમાં જવાનું થયું ત્યારે 49 થી 52 ડિગ્રી ટેમ્પરેચર ત્યાં હોય. વિચાર કરો, આપણે તો 42-43માં તો હાંફી જઈએ છીએ. તો એવા સમયે આ લોકો બાઇક લઈને જયારે નીકળતા, એને બોજેક કે બાઇક લઈને જયારે નીકળતા હોય ત્યારે એને એવું મજાનું જેકેટ પહેર્યું હોય. આપણે જે ચોમાસામાં પહેરીને એવા જેકેટ એને પહેર્યા હોય. અંદરના ભાગની અંદર છેક ગળા સુધી લીધો, ઉપરના ભાગમાં હેલ્મેટ નાખ્યું હોય અને આખા એ જાકાર્તામાં અથવા જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં ફરતા હોય. સામાન્ય રીતે આપણે એમની ભાષામાં પૂછ્યું કે તમે આટલી ગરમીની અંદર જેકેટ પહેરો છો, તમને ગરમી નથી લાગતી? ત્યારે એ શું કહે ખબર છે? અંદર જે પરસેવો વળે છે ગરમીના કારણે અને એ જ પરસેવો પ્રોસેસ થાય છે અને ઠંડો થાય છે અને એ જ અમારા શરીરને ઠંડુ રાખે છે. એટલે બહારની ગરમી અમે શરીરમાં પ્રવેશ કરવા દેતા. આ બોલો આ એનું એસી થઈ ગયું. એવી અંદર ઠંડક રહે ને તો ભગવાને આ બધું ઘડેલું છે આપણને ખબર જ છે, પણ આપણને પ્રકૃતિની સાથે રહેવું ઓછું ગમે છે, આપણને પ્રાકૃતિક વસ્તુઓ ઓછી ગમે છે, તો એના કારણોમાં આપણે ભોગવવા પડે. પણ મિત્રો, આ રોહિણી નક્ષત્રના આ 12 દિવસના પરિભ્રમણને આપણે જોઈએ તો એ કહેવાય કે ગરમી પોતાની ચરમસીમાએ આપણને જોવા મળે. અને આ જો ગરમી જો વધારે પડે તો જ આગળ જતા એનું વર્ષ સારું થાય. હવે તમને કહું, આ સમયે સૂર્ય વધારે તપે, બરાબર, કારણ કે સૂર્યના સીધા કારણો કે આપણી પર પડે એટલે સૂર્ય વધારે તપે અને સૂર્ય વધારે તપે એટલે આને નવતપા નામથી આપણે ઓળખીએ છીએ. જ્યોતિષની માન્યતા અનુસાર એમ કહેવાય છે કે આ સમય દરમિયાન વ્યવહારો તહેવારો વધારે જોવા મળે છે. વૈશાખ મહિનો, જેઠ મહિનો આ બધો છે ને એ વ્યવહારો તહેવારોનો વધારે, જો કે અત્યારે ગુરુને શુક્રનો અસ્ત હોવાના કારણે લગ્નના મુહૂર્તો નથી, બાકી એ વ્યવહાર તહેવારની અંદર આપણી ઋષિની પરંપરા જુઓ, વધારે પડતા લગ્નની અંદર બહેનો હાથમાં મહેંદી મૂકતી કે નહીં? રાજસ્થાનની અંદર જાઓ તમે, પગમાં મહેંદી મૂકવામાં આવે છે. તો આ પ્રમાણે જે મહેંદી મૂકે છે ને એનો મતલબ એવો છે કે તમે જયારે હાથમાં મહેંદી મૂકતા હોય ત્યારે એની શીતળતા એ સૂર્યના કિરણોને તમારા સુધી પહોંચવા ના દે, ગરમ કિરણોને એને ઠંડા કરી નાખે, કે મહેંદીનો સ્વભાવ ઠંડો છે. અને એટલા માટે આ સમય દરમિયાન એમ કહેવાય કે મહેંદી લગાવી શુભ છે. તો હું તો તમને એમ કહું, લગ્ન કોઈના હોય કે ના હોય, પણ સૂર્યના તાપથી જો બચવું હોય, સૂર્યના જે સીધા કિરણોથી જો બચવું હોય તો બધા જે બજારમાં મળે છે તકલાદી બધી વસ્તુઓ તો સારી જ હોય છે, પણ હવે સારી ખરાબ તમારે નક્કી કરો. પણ મહેંદી જો તમે લગાવો તો એક તો ભગવાન સૂર્યનારાયણનું અભિવાદન થઈ જાય, સૂર્યનારાયણને નમસ્કાર થઈ જાય, સૂર્યનારાયણની પૂજા થઈ જાય અને સાથે સાથે દાન પુણ્ય પણ કરવાનો મહિમા આપણા શાસ્ત્રમાં આ 10 દિવસનો બતાવવામાં આવેલો છે, જે 2 જૂન સુધી છે. તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે આ એક તો ગરમીનો જ્યારે સામનો કરવો પડતો હોય ત્યારે આ 9 દિવસ દરમિયાન એ પછી તમે જોજો કે આંધી હોય, તુફાન હોય, આ બધી વસ્તુઓ ક્યારેક જેને આપણે કહીએ ને છમકલા વરસાદ ના આવી જાય, તો આવું પણ જોવા મળે આપણને. નક્કી ના હોય આ સમય દરમિયાન વધારે પડતી આંધી, વધારે પડતું તોફાન, વધારે પડતું ક્યાંક વરસાદ પડી જાય, માવઠું થઈ જાય, તો આ બધી વસ્તુઓ પણ આપણને જોવા મળે છે. પણ વધારે ગરમી આપણને આ સમય દરમિયાન જોવા મળે છે. તો એવા સમયે અત્યારે જો ગરમી સારી પડે તો ચોમાસાની અંદર વરસાદ સારો પડે. આ વિશેષ નક્ષત્રનું મહત્વ છે અને એટલા માટે જ રોહિણી નક્ષત્રને આ રીતે આપણે જોતા હોઈએ છીએ. બીજું તમને કહું, આ સમય દરમિયાન સૂર્યની આરાધના કરવાથી એમ કહેવાય છે કે મનના સંતાપ ટળે છે. સૂર્યની આરાધના કરવાથી માનસિક શાંતિ મળે છે, સૂર્યની આરાધના કરવાથી પારિવારિક પ્રીતિ વધે છે, સૂર્યની આરાધના કરવાથી ધંધા અને સંપત્તિમાં વધારો થાય છે, ધંધાકીય ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે, પરિવારમાં પ્રીતિ વધે છે. કોઈ પણ પ્રકારે સારું જ્યારે કર્મ કરવાનું હોય ત્યારે આત્મવિશ્વાસની જેને જરૂર હોય, પ્રબળ સેલ્ફ કોન્ફિડન્સ પાવર જેને જોઈતો હોય અને સૂર્યની ઉપાસના કરવી જોઈએ. બીજું, રોગમાંથી મુક્ત થવા માટે પણ આ સમયને ખૂબ જ મહત્વનો માનવા. આ 12 દિવસનો જે ગાળો છે ને એમાં રોગ શોક, આમાં રાશિ પ્રમાણે કેવા ફળ મળશે, હું ધનવાન થઈશ કે નહીં, મને વાહન મળશે કે નહીં, મારા લગ્ન થશે કે, એવું નથી કહેતો હું તમને, આ જનરલ વાત કરી રહ્યો છું.
કે કોઈ પણ પ્રકારના રોગીના શરીરમાં રોગ હોય. હવે અત્યારે તમે જોજો મોટા ભાગે બહારની ગરમીના કારણે એ ગરમીજન્ય રોગો આપણને જોવા મળે છે. ક્યારેક ક્યારેક વધારે સૂર્યના બહાર નીકળવું પડ્યું ત્યારે આપણે નથી કહેતા ભાઈ આ બહુ ઘણી બધી બધા અલગ અલગ પ્રકારના રોગ, પણ આ સમયે સૂર્યની ઉપાસના કરવાથી રોગ મટે છે. માટે અલગ અલગ પ્રકારે આપણે સૂર્યની પૂજા કરતા હોઈએ છીએ. બીજી વાત તમને એક વસ્તુ કહું કે સામાન્ય રીતે આ સમય દરમિયાન નાળિયેરનો ઉપયોગ આપણે કરતા હોઈએ. તો સાથે સાથે તમે જ્યારે પોતે ખાવ છો અને જેટલું વધે છે અથવા તો તમારી પાસે શક્તિ ભગવાને આપી હોય તો અમુક વસ્તુઓનું આ સમય દરમિયાન તમે દાન કરો અને પછી જુઓ શું એની મજા, શું એની મોસમ છે, કયા કયા દાન કરવાના છે. તો આપણી એક સામાન્ય નિયમ તમને કહું કે ઘરની જે છત હોય ને એ છતની ઉપર રાત્રિ દરમિયાન તમે દૂધ મૂકી દો, બરોબર, અને દૂધ પશુઓ, મારો બિલાડી હોય કે કોઈ એવું કૂતરું હોય એને તમે દૂધ પાઈ દો સવારમાં. જો તમારા ત્યાં પ્રગતિના જે ઘોડાઓ રથ ચાલવા માંડે, બરોબર, રાત્રિ દરમિયાન મૂકી દેવાનું અને સવારમાં એ દૂધ તમારે જે ઠંડુ દૂધ છે એ તમારે આ પ્રમાણે પાઈ દેવાનું. બીજું તમને એક વસ્તુ કહું, દહીં, માખણ અને નાળિયેર એટલે શ્રીફળ. આ સમય દરમિયાન તમારા હાથે જો આટલી વસ્તુઓનું દાન થાય, એક તો દૂધ, દહીં, માખણ અથવા તો શ્રીફળ, તો આનું જો તમે તમારા હાથે દાન કરો તો ખૂબ જ સારું માનવામાં આવે છે. કારણ કે આવું કરવાથી એના જીવનની અંદર કોઈ પણ જાતે એમ કહેવાય કે જાણેલા કે અજાણેલા કોઈ પણ પ્રકારના પાપનો નાશ થાય છે. જાણતા કરેલા પાપનો તો નાશ થાય, પણ કદાચ આપણને ખબર નથી એવી કોઈ પીડા આપણે ભોગવતા હોઈએ તો એવા સમયે આ પીડામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. તો સૂર્યદેવની આરાધના પ્રમાણે પૌરાણિક માન્યતાઓની અંદર આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું. હવે અત્યારે તો ઠંડા પાણીએ સ્નાન કરવાનું હોય છે એટલે કહેવાનું ના ઠંડા પાણીએ સ્નાન કરવું, પણ અને બીજું તમને એક વસ્તુ કહું કે પાણીની અંદર હળદર નાખી અને જો તમે સ્નાન કરો ને તો તમારી ચામડીને જે ખોટા જે કિરણો, ઉત્સર્ગ કિરણો જે છે એના કારણે જે પીડા અનુભવાય એ પીડા ના અનુભવાય. સવારમાં જ્યારે સ્નાન કરો ત્યારે ડોલની અંદર થોડું પાણી નાખો, પાણીની અંદર થોડી હળદર નાખો, પછી પાછું પાણી નાખો અને આ પ્રમાણે હળદરને મિક્સ થઈ જવા દો અને ત્યારબાદ એ પાણીને રીમ સૂર્યાય નમઃ મંત્ર બોલતા બોલતા તમે એનાથી સ્નાન કરો છો તો પણ એમ કહેવાય છે કે તમને સૂર્યના જે કહેવાય ને કે જે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સવારમાં ઉઠી સ્નાન કરવામાં આવે અને ત્યારબાદ ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે. સામાન્ય રીતે સૂર્યના ઉદય પહેલા જ્યારે અર્ઘ્ય આપવાના હોય ત્યારે 3 અર્ઘ્ય આપવાના હોય છે. સૂર્યના ઉદય પછી જ્યારે અર્ઘ્ય આપવાનો હોય ત્યારે 4 અર્ઘ્ય આપવા, કે પ્રાયશ્ચિતનો અર્ઘ્ય હોય છે. એટલે આમ તો સૂર્યના જો પ્રાયશ્ચિત અર્ઘ્ય ના આપવું હોય તો સવારમાં સૂર્યનારાયણ ઉગે એ પહેલા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીએ તો ફક્ત 3 જ અર્ઘ્ય આપવાના હોય છે. જે પંડિતો જે ખાસ કરી સંધ્યા ઉપાસના કરતા હોય એ વસ્તુ આનું અનુસરણ કરે છે. ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ 3 જ વાર કરે. પણ જો સૂર્ય ઉદય પછી જો અર્ઘ્ય આપવાનું હોય તો એક પ્રાયશ્ચિતનો અર્ઘ્ય આપવાનું હોય છે. તો આ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ જપ કરી અને એ પ્રમાણે અર્ઘ્ય આપવામાં આવે. બીજું તમને એક વસ્તુ કહું, સારી વસ્તુઓ સાંભળવી. સૂર્ય કવચનો પાઠ જો સાંભળવામાં આવે અથવા આવડતો તો બોલવામાં આવે, સૂર્ય સ્તોત્રનો પાઠ આવે, આ ઘણી બધી વસ્તુ, આદિત્ય હૃદય કવચનો પાઠ આવે, જે કંઈ આપણને આવડતું હોય એ આ સમય દરમિયાન સવારમાં તમારી પાસે જો ધાબુ હોય તો ધાબા ઉપર અથવા રોડ તમારા ઘરની અંદર જો બહારના બાબા ચોક હોય તો ચોકની અંદર અલગ અલગ પ્રકારે આ પ્રમાણે તમે મંત્ર જાપ કરી શકો છો. પણ ખુલ્લામાં રહી અને સવારમાં જો સૂર્યનારાયણના આ રીતે આ 12 દિવસ દરમિયાન જપ કરો ને તો પણ ખૂબ સારું જાય. અને આ 10 દિવસ ખેડૂતો માટે તો ખાસ મહત્વના, મેં કહ્યું ને, માનવા જેટલું વધારે તપે એટલું ચોમાસું આપણું સારું જાય. તો આ ખગોળની વાત છે પણ જ્યોતિષ સાથે એટલા માટે સંકળાયેલી છે કે મારા તમારા જીવન સાથે આનો એક બહુ સીધો જ સંબંધ છે. કારણ કે આ તો સૂર્યનારાયણ છે અને પૂજતા જનોસો ઉગતા રવિને ઉગતા સૂર્યની પૂજા કરીએ તો કોને લાભ ના થાય. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો હલો હેલો, જય ગણેશ. હા જય ગણેશ મહેન્દ્રભાઈ. જી હા, પોરબંદર થી બોલું છું. મારો જનરલ પ્રશ્ન છે જી કે આપણે જુનાગઢમાં ભવનાથની મંદિરમાં મુકુંદભાઈ કે છે કે ધજા ચડાવવાની શનિની પનોતી હોય ને, તો ધજા અહીંયા અર્પણ કરીને આવતું રહેવાનું કે પછી ચડાવી દે ત્યાં સુધી રાહ જોવાની? અમારે મકર કુંભ ને મીન ત્રણેય ગ્રુપના, અમારા ગ્રુપમાં ત્રણેય છે, તો અહીંયા ધજા ધરીને આવતા રહીએ કે પછી ધજા ચડાવે ત્યાં સુધી રોકાવવું પડે અને એમાં શું શું વિધિ કરવી પડે? આપણે જે પ્રમાણે આપણું જે શરીર હોય ને, શરીર એ પ્રમાણે ભગવાનનું જે માતાજી ભગવાન જે બેઠા હોય ભવનાથમાં, જે વાત કરીએ કે ગમે ત્યાં એ આખું શરીર હોય એનું, અને એમાં જે શિખર જે છે એ શિખર મસ્તક છે અને ઉપરની જે ધજા છે ધજા એના વાળ છે એવું કહેવાય છે. બરાબર? ધજા ચડાવવાનો બહુ જ નિયમ એક બતાવવામાં આવેલો છે કે ધજા ચડાવો તમને એટલું સારામાં સારા પુણ્યની પ્રાપ્તિ થાય. ધજા ચડાવતી વખતે સામાન્ય રીતે દ્વારકાધીશની ધજા જે રીતે ચડાવીએ છીએ, ભગવાન સોમનાથની ધજા જે રીતે ચડાવીએ છીએ, ડાકોરના ઠાકોરની ધજા જે રીતે ચડાવીએ છીએ, એ પ્રમાણે
કોઈ પણ જગ્યાએ ધજા ચડાવવાની હોય ત્યારે સીધી મૂકી અને મોટા ભાગે નથી આવતા 5-25 જણ આપણે સાથે જતા હોઈએ છીએ. ભગવાનની પૂજા જે ધજા જે પૂજાના પૂજારી હોય સ્થાનિક જે એ પૂજા કરાવતા હોય છે અને ત્યારબાદ આપણે નિહાળીએ એ રીતે ભગવાનને ધજા ચડાવતા હોય છે. હવે દરેકના પાછા નિયમો અલગ અલગ હોય છે. એ નિયમોને જરા જાણી લેવા પડે, કારણ કે અમુક જગ્યાએ આ પ્રકારે નિયમો છે કે કેમ. પણ ઘણી જગ્યાએ આપણે કહીએ પ્રમાણે એ અનુકૂળતા કરી આપતા હોય છે, ન થતું હોય તો પણ. અને અમુક જગ્યાએ તો ત્યાં બધી સ્ટાન્ડર્ડ ગોઠવેલું જ હોય કે ધજાજી ચડાવ. માનો તમે દ્વારકા જાઓ તો એમાં નિયમો જ છે કે ધજાજી ચડાવવા છે તમારે તો તમારે આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. તો એ પ્રમાણે તમે જરા ત્યાં વ્યવસ્થા જે છે, મુકુંદભાઈ ત્યાં જુનાગઢના જ છે, તો એમની પાસે જો જાણી લેશો તમે તો તમે વધારે અનુકૂળતા રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. હલો, હા, જય ગણેશ. જય ગણેશ. કૌશિકભાઈ બોલું, નડિયાદથી. જી. જન્મ તારીખ છે 20/5/1979. 20/5/1979. 1979. સમય રાતના 12 વાગે. બરોબર. જન્મ સ્થળ શંકરપુરા, નડિયાદ. બરોબર. શું પ્રશ્ન હતો? આર્થિક સમસ્યા, દેવામાંથી કોઈ નીકળવાનો ઉપાય. દેવામાંથી નીકળવાનો ઉપાય? દેવું ભરતો એટલે નીકળી જવાય. હે, એ રીતે કોઈ એવો ઉપાય કે જે સમસ્યામાંથી બહાર નીકળે એવું. બધાને આ પ્રશ્ન ખબર નહીં ક્યાંથી ઉભા થાય. પહેલાના સમયમાં અત્યારના સમયમાં આટલો જ ખાલી ફેર છે. ઉછીનું લઈને કરે ઉદારતા અને મરદના દીકરા તો હિંમત ના હારતા. બરોબર. પારકી વાડીઓએ વૈયા. બહુ મસ્ત આપણું સાહિત્ય તો કે છે બાબતે. પણ તમારી કુંડળીમાં મંગળ શુક્ર ભેગા પડ્યા છે. સમજદાર વ્યક્તિ છો, યોગ્ય આવડતથી કામકાજ કરવા વાળા છો. તો પહેલા તો મારી પૂછવું પડે કે ભરાણા ક્યાં, કે દેવું શેના કારણે થઈ ગયું. ઘણી વખત ધંધો કર્યો હોય, ધંધામાં સફળતા ન મળી હોય, કોઈ રોકાણ થઈ ગયું હોય, રોકાણમાં સફળતા ન મળી હોય, એના કારણે ચકેડા ચડવાના ચાલુ થાય. આવા સમયે આ પ્રશ્ન ઉભા થતા જોવા મળે. પણ મને લાગે છે ત્યાં સુધી શનિ મહારાજની કૃપા જો તમને મળે તો તમને ખૂબ જ સારી સફળતા મળે. તો એના માટે દર શનિવારના દિવસે ભગવાન શનિની કૃપાની પ્રસાદી પ્રીતિ પ્રાપ્તિ માટે પીપળે જજો, એક દીવો કરજો, સરસવના તેલનો દીવો કરજો. અને જો પાઠ આવડે તો શનિ મંડળનો પાઠ કરજો તમે આખો, તો શનિ મહારાજની કૃપા તમને પ્રાપ્ત થશે. હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ સવારમાં કરો, એક સવાર સાંજે કરો એક, અથવા તો દર શનિ. દર્શક મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, હલો, જય ગણેશ. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જી. હવે મારી જન્મ તારીખ છે 15/7/70. 15/7/70. પણ ચંદ્રબળના આધારે જોઈ આપો. મારા એમાં જન્મ સમયમાં એમાં જન્માક્ષરમાં મકાન યોગ ક્યારે છે? શું યોગ? હલો, કયા યોગ? મકાન યોગ ક્યારે છે? એટલે સારું ઘર મારા મકાન યોગ ક્યારે? સમય? ક્યારે? હા હા, સમય સમય નથી ખબર. સમય નથી ખબર. અચ્છા, તો તમારે ચંદ્ર કુંડળી જોવી પડે. તમારે પોતાના મકાન લેવાનું છે કે ઘરમાં કોઈના નામે લેવાનું છે? અમારે પોતાના નામ પર લેવાનું છે. પોતાના નામે. કુંભ રાશિનો રાહુ અત્યારે શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી એ 2.5 વર્ષનો ગાળો છે. એ પ્રયત્ન કરવાથી ચોક્કસ સારી સફળતા મળે તેવા યોગ કુંડળીના આધારે, ચંદ્રબળની આધારે જોઈ શકાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 16/4/1981. જન્મ તારીખ છે 16/4/1981. 16/4/1981. સમય સવારે 4:10. સવારે 4:10. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો? બસ પોતાના મકાન માટેનો પ્રશ્ન છે ખાલી. મકાન લેવું છે. હમ. અત્યારે કોના મકાનમાં રહો છો? યોગ છે. અત્યારે ક્યાં રહો છો? નડિયાદ. એટલે ભાડાના મકાનમાં રહો છો? હા, ભાડા. ઓકે. શું કરો છો આપ? એડવોકેટ. બરાબર છે. વૃષભાધિપતિ શુક્ર અસ્તંગત બની સૂર્ય સાથે જોડાયેલો છે. જોકે સૂર્ય અને શુક્રની યુતિ તો સારા પરિણામ આપે, કારણ કે ચોથા સ્થાનનો માલિક બને છે, પણ શુક્ર અસ્તંગત બને છે. ઘણી વખત આપણે પ્રયત્ન કરીએ અને છતાંય છેક સુધી આપણે આગળ વધી શકીએ અને પ્રયત્નમાં સફળતા ન મળે. આવા સંજોગો કુંડળીના આધારે ક્યારેક આપણે જોઈ શકીએ છીએ. એવો જ યોગ અહીંયા બની રહ્યો છે. તો આવા સમયે સારા મકાનને યોગ્ય રીતે આપણે કેમ આપણા ભાવની અંદર જોઈતું હોય, આપણી જગ્યા જોઈતું હોય, તો શું કરવાથી લાભ થાય? તો કે કુળદેવીની ઉપાસના ખૂબ જ સારી સફળતા આપણને અપાવે. ચંડીપાઠ એ સુંદર આખો પાઠ છે. ચંડીપાઠ કરવામાં આવે દર મંગળવારના દિવસે અથવા રવિવારના દિવસે, અને માતાજીને પ્રાર્થના કરવામાં આવે મને મારા ઘરનું ઘર સારું પ્રાપ્ત થાય, અથવા તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ નરવાણ મંત્ર છે એનો જાપ કરવામાં આવે. દરરોજ સવારમાં કુળદેવીને દીવો કરી અને પ્રાર્થના કરવામાં આવે. તો આ બધી જ વસ્તુઓ પોઝિટિવિટી આપણી વધારશે, જેના કારણે આપણને મકાન, કારણ કે શુક્ર અહીંયા અધિશત્રુ બની રહ્યો છે,
અસ્તંગત બની રહ્યો છે. ઘણી વખત હાથમાં આવેલ ખરીદ્યા પછી પણ ઘણી વખત વેચવાના દાખલાઓ અમે જોયા છે આવા કુંડળીના ગ્રહોના કારણે. પણ આ પ્રમાણે જો કરવામાં આવશે તો મને લાગે ચોક્કસ સારી સફળતા મળશે. 6ઠ્ઠા સ્થાનમાં રાહુ સામાન્ય પિતૃદોષ પણ બનાવી રહ્યો છે, તો પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય એવો પ્રયત્ન પણ કરજો મિત્ર. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. હા, હું રાજકોટ થી બોલું છું. મારા પતિ જયપાલસિંહ માટે પૂછવું છે. જી. એમની જન્મ તારીખ છે 29/4/1978, હા. શનિવાર બપોર 1 વાગે અને સ્થળ ધંધુકા. બરોબર. સ્થળ ધંધુકા, જન્મ સ્થળ સમય કેટલો કીધો? સમય બપોરે 1 વાગે. હા, બરાબર. અને ધંધુકા, બરાબર. હા, શું પ્રશ્ન હવે હતો? એમને ખ્યાતિ ટ્રાવેલ્સ નો ધંધો છે. આગળ કયા ધંધામાં લાભ છે? અને નાનપણથી પરિશ્રમ બહુ છે એમ, અને ખર્ચ જેટલી આવક આવે એટલું ખર્ચાઈ જાય છે. કુંડળીમાં અને એનું 2-3 ભવિષ્ય કેવું? ગ્રહોને જો ધ્યાનમાં રાખીએ તો એ પોઝિટિવ પણ છે અને 1-2 ગ્રહોને ધ્યાનમાં રાખીએ તો નેગેટિવ પણ છે. અત્યારે જે પોતે વ્યવસાય કરી રહ્યા છે, ટ્રાવેલિંગનો કરી રહ્યા છે, એમાં 2 ગ્રહો મજબૂત જોઈએ. એક શનિ મજબૂત જોઈએ, એક મંગળ મજબૂત જોઈએ. શનિ અહીંયા જોઈએ તો અધિશત્રુ બની અને બીજા સ્થાનમાં પારિવારિક જવાબદારીઓ વધારે હોય, જેના કારણે આવક દેખાય નહીં, ખર્ચ વધી જાય, અથવા તો એ પ્રમાણે આવક ઊભી ન થાય જેના કારણે ખર્ચને પહોંચી વળાય. જવાબદારીનું મૂળ કારણ છે. એના કારણે માનસિક અશાંતિ રહ્યા કરે, વારંવાર એમ થાય કે આ બદલી નાખીએ, બીજું કરીએ, આમ કરીએ, તેમ કરીએ, આવા 100 વિચારો આવે. હવે બીજી વાત મંગળની. મંગળ અહીંયા કર્ક રાશિમાં નીચનો બની અને બેઠેલો છે દેહભાવની અંદર. મંગળની 3 દ્રષ્ટિમાં જુઓ તો 7મા સ્થાન ભાગીદારીવાળા સાથે કામ સાથે બહુ લેણું ના થાય. ચોથું કોઈ પણ વસ્તુ સ્થિર હોય એમાં પણ લેણું ના થાય. તો 10મું એટલે કર્મ અને આજીવિકાનું, 8મું સ્થાન આરોગ્યનું છે અને એના કારણે સીધી અસર એના સ્વભાવ ઉપર અથવા આરોગ્ય ઉપર પડે. તો મને લાગે છે ત્યાં સુધી સારી સફળતા બીજા કોઈ ક્ષેત્રમાં જો જોઈતી હોય તો ગુરુ પ્રધાન કોઈ પણ ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો જોવા મળે છે. કયો વ્યવસાય તમને ફાવે એ તો પછી નક્કી થાય કે ગુરુ પ્રધાન વ્યવસાયથી લેણું રહે. અને અત્યારે જે ટ્રાવેલિંગ ક્ષેત્રની અંદર બુકિંગ કરવાનું હોય કે ગાડીઓ ફેરવવાની હોય તો આમાં પણ લેણું તો છે જ. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ કૃષ્ણાબેન છે. મારી દીકરી માટે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 4/10/2005. 4/10/2005. હા, 4/10. 4/10/2005. સમય? સમય છે રાત્રિના 2:25. હા, 4 એટલે તારીખે 3 એટલે તારીખની રાત. હે 3 તારીખની રાત આવશે. બરોબર. 25. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો દીકરીનો? પ્રશ્ન એ છે કે 2 વર્ષથી માંદી સાજી રહ્યા કરે ને આંતરડાની તકલીફ છે અને થોડીક એટલે સોજા આવી જાય, પણ 2 વર્ષથી માંદી સાજી રહ્યા કરે. સૂર્ય અને કઈ ઉપાય? કેતુબેન ચંદ્ર અને બુધ સાથે જોડાયેલા છે. 4 ગ્રહો તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. સામાન્ય રીતે 5મું સ્થાન જો આપણે જોઈએ ને તો 5મા સ્થાનની અંદર અધિશત્રુ બનેલો શુક્ર. ખાવા પીવામાં થોડી પરેજી રાખવી પડે, સમયસર અને નિયમિત ભોજનનો આગ્રહ રાખવો પડે. હળવા પદાર્થો, તૈલી પદાર્થો જેમાં ના હોય એવા પદાર્થોનું સેવન, કારણ કે શુક્ર છે એટલે આમ ખાવાના શોખીન બનાવે. પણ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી અને જો આગળ વધવામાં આવે તો સારી સફળતા મળે. દરરોજ સવારમાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે થોડાક ચોખા લેવાના, માથા પરથી ઉતારી ચકલાવટ નાખી દો. ભલે બાપા મુઠ્ઠી ચોખા લો, જે અનુકૂળતા પ્રમાણે, પણ આ 27 દિવસ સુધી નિયમિત કરો અને ત્યારબાદ પછી દર શુક્રવારે કરો. તો આ પ્રમાણે કરવાથી કંઈક સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિ મહારાજ કર્ક રાશિમાં અધિશત્રુ બની અને બેઠેલા છે ક્યાં? દેહભાવની અંદર. તો એ તો સ્વાસ્થ્યની ક્યાંક ને ક્યાંક પરેશાની ઉભી કરાવે, નાની મોટી તકલીફો આપે. કારણ કે એની 7મી દ્રષ્ટિ પડે છે 7મા સ્થાન ઉપર, એની 3જી દ્રષ્ટિ પડે પરાક્રમ સ્થાન ઉપર, 10મી દ્રષ્ટિ પડે છે એની આજીવિકા ઉપર. તો આ બધી બાબતોની અંદર શનિ મહારાજની પણ થોડી અવકૃપા દેખાય છે. તો ઘરમાંથી કોઈ પણ વડીલ વર્ગ હોય એ એના નામથી અડદનું દાન કરી દે તો પણ એને સ્વાસ્થ્યમાં સારો સુધારો. દવા અને દુઆ બે સાથે રાખો, એનાથી વધારે સારો લાભ થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, ચાલો હજી કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મિત્રો, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણા જીવનની અંદર આ ઘણા બધા પ્રશ્નો, મકાનના યોગ ક્યારેક ઘણા બધા એવા યોગ છે, પૈસાનું સુખ કેમ નથી મળતું. ઘણા બધા મોટા ભાગના પ્રશ્નો એવા આપણને જોવા મળે છે કે પૈસા ટકતા નથી. હવે તમે ગ્રહોને તો ધ્યાનમાં રાખી જ શકશો, પણ ગ્રહો આપણને સૂચન કરે છે કે શું કરવાથી લાભ થાય. એક વસ્તુ આપણે મળી ગઈ આપણને, પછી એને સાચવવી કઈ રીતે એનો વ્યવહાર કરવો, બરોબર, તો બહુ સફળતા મળે. અને એના માટે કુંડળીમાં શુક્ર જોવાતો હોય. અને શુક્ર જ્યારે નબળો બનતો હોય ત્યારે આ ઘણા બધા જનરલ પ્રશ્નો હું તમને એના જવાબ આપી દઉં કે ઘરમાં પૈસો ના ટકતો હોય તો શું કરવું જોઈએ? તો કે શ્રી યંત્રની ઉપાસના કરવી જોઈએ. હવે શ્રી યંત્ર એટલે સામાન્ય રીતે મા ભગવતીનું એક દેદીપ્યમાન એક મૂર્તિમંત સ્વરૂપ છે મા લક્ષ્મીનું,
પણ એને તમે કઈ રીતે રાખો છો, પૂજામાં કઈ રીતે તમે એની સ્થાપના કરો છો, જેના કારણે તમને સારી સફળતા મળે. બીજું એને ગમતી વસ્તુઓ શું છે, તો તમે જોજો દાડમની કડી જેને કહી શકાય, બરાબર, એના વડે યંત્ર બનાવવાનું હોય છે, અથવા તો યંત્ર બનાવ્યા પછી એ યંત્રની ઉપર યંત્ર રાખવાનું હોય છે, જે સ્ફટિકનું શ્રી યંત્ર હોય છે. હવે એનું માપ તમે જોજો અંગૂઠાના માપનું જોઈએ, પછી વધારે મોટું માપ ના હોય, બરાબર છે. તો આ તમે પૂજામાં રાખી શકો છો. અને બીજું તમને કહું, નીચેના ભાગમાં કંકુ, હળદર, પાથરી, ઉપર તમે યંત્રની સ્થાપના કરો છો. ત્રીજી વસ્તુ એ છે દાડમની જે કલમ જે છે એ દાડમની કલમ બાજુમાં મૂકવામાં આવે, અને એક અત્તર, આ 2-3 સારા અત્તર, કેવડાનું અત્તર છે, ખાસ કરી હિનાના અત્તરનો ઉપયોગ જો કરો વધારે સારી સફળતા મળે. તમારી પાસે જે કલમ જે છે એ કલમને તમે સામાન્ય રીતે અંદર કંકુમાં ડબોળો છો, બરાબર, અને ત્યારબાદ તમે એનું તિલક કરો છો. એક નાનકડું તિલક, એમ કહેવાય છે કે તમે જ્યાં જાઓ તો તમને સારી સુખાકારીની પ્રાપ્તિ કરાવે, માતાના આશીર્વાદ છે. તો જેને જન્મકુંડળીના આધારે, કર્મોના આધારે જેને પૈસા ન ટકતા હોય એના ઘરમાં અવશ્ય પંચાયત દેવતાઓની પૂજા, એમાં ભગવાન ગણપતિ આવે, શિવ આવે, ભગવાન શ્રી નારાયણ આવે, માં કુળદેવી આવે, ભાસ્કર કહેતા સૂર્યનારાયણ આવે, અને સાથે સાથે શ્રીયંત્રની પૂજા આવે. તો આ પ્રમાણે હા, ઘણા ફોટા પણ રાખતા હોય, ફોટાની પૂજા પણ થઈ શકે, શ્રી સૂક્તનો પાઠ પણ, ઘણા બધા એવા ઉપચારો છે. પણ આ ઉપચાર હંમેશા જેને ગ્રહસ્થાશ્રમ નિભાવવાનો છે, જેને પોતાના ખર્ચને પહોંચી વળવાનું છે, પરિવારની પ્રીતિ માટે, પરિવારને એક સારી રીતે ભરણ પોષણ કરી શકાય એવી રીતે જો કોઈ કાર્ય કરવાની પદ્ધતિની ઈચ્છા રાખતા હોય તો આવા સમયે આ પ્રમાણે કરેલી પૂજા ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે શ્રેષ્ઠ રહે, પરિવારની પ્રીતિવાળું રહે. ધાર્મિક કામકાજની અંદર આ વર્ષ દરમિયાન ખૂબ સારા કામ થવાની સંભાવનાઓ છે. અંકશાસ્ત્ર એવું બતાવી રહ્યું છે કે આ વખતે જે કંઈ કરશો એમાં લાભ થવાનો છે. ચાહે નોકરી કરો, ચાહે ધંધો કરો, ચાહે પરિવારનું કોઈ પણ કામકાજ હોય, ચાહે અધૂરા કાર્ય પૂરા કરવાના હોય, પરદેશ જવાનું હોય, મુસાફરી કરવાની હોય, યાત્રા, લગ્નની બાબત હોય, દરેક બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક સફળતા છુપાયેલી છે. અને આ વર્ષ દરમિયાન જાગૃત થશે, જેના કારણે તમને સારા પરિણામો મળશે. પણ એના માટે ખાસ ઉપાસના કરવી પડશે. શું ઉપાસના કરવી પડશે? દર સોમવારના દિવસે ભગવાન શિવજીના મંદિરમાં જઈ અને ત્યાં તમારે ચડાવવાનું છે શું? સામાન્ય રીતે ચોખા હોય ને, ચોખાને થોડા બાફી નાખવાના, એની લુગદી બનાવી નાખવાની, અને દૂધ અંદર ઉમેરી, થોડી ખાંડ ઉમેરી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે. અને ત્યારબાદ શુદ્ધ જળ દ્વારા અથવા ગંગા જળ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક દર સોમવારે આ રીતે તમે કરો તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. બહેનો માટે પાર્વતીની ઉપાસના ખૂબ જ સારા પરિણામો પ્રદાન કરે. હવે જેની આજે લગ્ન તિથિ છે એવા દંપતી માટે આગામી વર્ષ કેવું રહેશે? અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આગામી વર્ષ તમારા માટે એક લાભપ્રદ રહેશે. એનો મતલબ લાભ ક્યાં થાય? તો સંતાનોમાં કોઈ પણ પ્રકારની કામનાઓ અધૂરી રહી ગયેલી હોય, બનો સંતાનના લગ્નની બાબત હોય, સંતાનોના સ્વાસ્થ્યની બાબતમાં હોય, સંતાનોને આગળ વધારવાની બાબતમાં હોય, ભણાવવાની બાબતમાં હોય, બધી બાબતોમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. દરેક પ્રકારે સારા યશ મળે, માન મળે. સાથે સ્વભાવને થોડો શાંત રાખજો તો એના કારણે વધારે સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. શેરડીના રસનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, શેરડીના રસનું દાન કરવામાં આવે તો આ વર્ષ તમારા માટે તમારું કામકાજમાં એક સારી વૃદ્ધિ કરશે, સારો વધારો કરશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. મારી જન્મ તારીખ છે 23/5/1982. 23/5/1982. 1982. સમય બપોરે 1:45. બપોરે 1:45. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? મારા ઘરનું ઘર ક્યારે થશે અને આ ધંધો ચાલુ કરવાનો તો કયો ધંધો કરી શકું તો એમાં લાભ થઈ શકે? શું ધંધો તમારે કરવાની ઈચ્છા છે? મારે ખાણીપીણીનું અને આ શેર માર્કેટનું કંઈક કરવાની ઈચ્છા છે, પણ એમાં મને ડાઉટફુલ લાગે એટલે હું તમારો ડાઉટ પાકો છે. તમારો ડાઉટ હાવ પાકો છે. બીજું કઈ કરવાની ઈચ્છા કરી? ના, તમે કહો એટલે એ કરું. એનું કારણ હું તમને કહું કે શુક્ર તમારે બે કીધા ને, શેર બજારની વાત હોય, ખાણીપીણીની વાત, બેમાં શુક્ર પાવરફુલ જોઈએ. હવે આ શુક્ર 10મા સ્થાનનો માલિક ખરો, પણ બેઠેલો છે ખાડાના સ્થાનમાં. બીજાનો આશ્રય લઈને કામકાજ કરવું પડે, બીજાના ભરોસે કામકાજ કરવું પડે. અને કામકાજમાં કદાચ આપણને ફાવે ના ફાવે, કારણ કે કુંભ રાશિ એ 7મી રાશિ છે. કુંભ રાશિનો જે સ્વામી શનિ છે એ શનિ કુંડલીમાં જોવા જઈએ તો મંગળ સાથે બેઠેલો છે. સ્વભાવ આપણો થોડો ઉગ્ર છે, ક્યારેક ક્યારેક એવું બને, કોઈની યાર બને ના બને, પણ મને લાગે છે ત્યાં સુધી મંગળ પ્રધાન વ્યવસાયમાં સારું લેણું. મંગળમાં ઘણા બધા વ્યવસાય આવે છે, આપ નક્કી કરજો ને પછી મને કહેજો કે આ ધંધા મારી પાસે છે, આમાંથી હું કયો કરું. પણ વર્તમાન સમયે કોઈ પણ વ્યવસાય કરતા બીજું જે કંઈ કરતા હોય અથવા ચાલુ જે વસ્તુ હોય એમાં થોડું વિશેષ ધ્યાન આપજો, કારણ કે 2025ના માર્ચ મહિના સુધી શનિ મહારાજ કુંભ રાશિમાં ચાલી રહ્યા છે. એટલે આ સમય દરમિયાન કોઈ નવા કામકાજ કરવાના યોગ જણાતા નથી. થોડું ચાલુ રાખવું હોય તો રાખજો, પણ વધારે કોઈ મોટો કંઈ કામ થાય એવો પ્રયત્ન ન થાય એનું પણ ધ્યાન રાખવું પડશે. જય ગણેશ. એક મિત્રનો પ્રશ્ન છે કે ભાઈ આ 12 જે પ્રમાણે મહિનાઓ સૂર્યના જે સંક્રાંતિના છે, સંક્રાંતિ કાળ દરમિયાન
કઈ રીતે પૂજા કરવી જોઈએ. મિત્રો, કારતક મહિનાથી માંડી અને આસો મહિના સુધી અલગ અલગ પ્રકારે 12 ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાના નિયમો આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે અને દરેક મહિનાની અંદર ભગવાન સૂર્ય એટલે ભુવન ભાસ્કરના અલગ નામ છે અને નામના આધારે એનું આ કઈ રીતે પૂજા કરવી એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો એ પ્રમાણે તમે કારતકથી શરૂ કરો અને આસો મહિના સુધી, તો આ એક કદાચ પુસ્તક બજારમાં મળતું હશે, પણ અમે ભણ્યા એ પ્રમાણે જોયું છે કે દરેક પ્રકારે સૂર્યની જે ક્રાંતિ, જે સંક્રાંતિના સમયે કોઈ પણ સારા કામ કરવાથી લાભ થાય એવું કહે છે. સંક્રાંતિનો મતલબ શું થાય? સૂર્ય જ્યારે પોતાની રાશિ બદલતો હોય એને સંક્રાંતિ કહેવામાં આવે. અને મહિનાની અંદર દર મહિને એક વખત સૂર્યનારાયણ પોતાની રાશિ બદલે. જેને જીવનની અંદર આદર્શથી જીવવું છે, પોતાની જે શુભકામનાઓ છે એને વ્યક્ત કરવી છે, અન્ય વ્યક્તિઓના જે સારા કામો છે એની સરાહના કરવી છે, અને એમ કરતાં કરતાં પોતાના આત્મવિશ્વાસને વધારી જે ધંધો કરતા હોય, જે નોકરી કરતા હોય, જ્યાં કામ કરતા હોય, ખાસ કરી વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન સૂર્યનારાયણના 12 નામનું જો સ્મરણ કરવામાં આવે અને સંક્રાંતિ કાળ દરમિયાન જે કંઈ એનું દાન, અલગ અલગ પ્રકારના દાન બતાવવામાં આવેલા છે. પાછું એક જ વખતે એક દાન નથી, પાછું દર મહિને એના દાન અલગ અલગ બતાવવામાં આવેલા છે અને કઈ રીતે એની પૂજા કરવી, તો એ આખું વિધાન છે. પણ સૂર્યની આ કરેલી ઉપાસના હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. 12 સંક્રાંતિના અમુક લોકો નિયમો લેતા હોય છે કે 12 મહિના સુધી અમે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરીશું, તો એના માટે 12 મહિનાના અલગ અલગ પ્રકારના વ્રતો આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. જે ભગવાન ગણપતિ માટે આપણે સંકટ શોધ લેતા હોઈએ છીએ, અલગ અલગ આપણે દેવી દેવતાઓ માટે અલગ અલગ દિવસો નક્કી કરેલા હોય છે. એ જ પ્રમાણે અહીંયા પણ સૂર્યનારાયણની ઉપાસના શ્રેષ્ઠ ઉપાસના માનવામાં આવે છે. તમારા ઘરની અંદર એમ કહેવાય કે પશ્ચિમનો દરવાજો હોય અને ઘરની અંદર કોઈ પણ પ્રકારે સૂર્યના પ્રકાશ તમારા ઘરની અંદર એન્ટર ન થતા હોય. આપણે જોઈએ ઘણી વખત કે દરવાજો પશ્ચિમનો છે, બરાબર, આથમણો દરવાજો છે, એટલે કોઈ પણ પ્રકારે સૂર્ય અને આથમણા દરવાજાને તો આથમણો સૂર્યને પ્રકાશ જે કિરણો છે ને એ ઘરમાં ના પ્રવેશે હોય, એ ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે આથમણા સૂર્યના કિરણો અલગ પ્રકારના હોય જે ઘરમાં એક નેગેટિવ ઉર્જા ઊભી કરે છે. અને એટલા માટે ત્યાં આપણે બારી હોય ને ત્યાં પણ વાદળી પડદાઓ રાખીએ છીએ, જેના કારણે એના વાયોલેટ જે કિરણો છે એ ઘરની અંદર ન પ્રવેશે. પણ કહેવાનો શું રાહ છે કે પૂર્વ દિશામાંથી કે ઉત્તર દિશામાંથી સૂર્યના પ્રકાશ આપણા ઘરમાં ન આવતો હોય અથવા પૂર્ણ પ્રકાશ આપણા ઘરમાં ન આવતો હોય તો એના માટેનો એક ઉપાય એવો સુંદર બતાવે કે તાંબાનો જે સૂર્યનારાયણની જે પ્રતિમા આવે છે ને એ ઘરના પૂર્વ દિવાલની જે દિવાલ હોય ને, દિવાલ પૂર્વ દિશાની, ત્યાં તમે લગાવી દો અને દરરોજ સવારમાં સૂર્યનારાયણની પૂજા કરો, તો આ પ્રમાણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. જ્યારે પણ ઘરની અંદર જે ખાસ કરી રસોડાનો ભાગ છે, અગ્નિખૂણો જ્યારે દૂષિત બનતો હોય ત્યારે, પૂર્વ દિશા જ્યારે દૂષિત બનતી હોય ત્યારે આવા લોકોએ સૂર્યની ઉપાસના ખાસ કરવી, જે કરવાથી ખૂબ જ સારો લાભ થાય. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરીએ તો 9નો અંક એ શુભત્વને આપવાવાળો અંક છે. સફેદ રંગ અને આસમાની રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 6 મિનિટથી 10 કલાક અને 47 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 7 કલાક ને 30 મિનિટથી 9 કલાકનો રાહુકાળ ગયો. હવે દિશાની વાત કરીએ કે શુભત્વને આપવાવાળી દિશા કઈ, તો કે દક્ષિણ દિશા, જે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પણ સાથે સાથે અશુભત્વની વાત કરવામાં આવે તો એ વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો જે સાચવીને કામકાજ કરજો. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા જાતકો માટે આજના દિવસે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. હેલો. હા, બોલો. મારી જન્મ તારીખ છે 28/8/1963. 7:28 સવારનો સમય છે. બરાબર. એટલે સાણંદમાં જન્મ છે. બરાબર. સાણંદ. હવે મારો પ્રશ્ન એવો છે કે અમારી જોડે પૈસા પણ ટકતા નથી, તો એના માટે શું ઉપાય બતાવો? પાછો પ્રશ્ન. હમણાં તો મેં કીધું શ્રીયંત્રની પૂજા કરો. હા, પણ જન્મ તારીખ ને સમય પ્રમાણે દરેકને અલગ અલગ લાગુ પડતું હોય ને. એમ આણંદમાં બધાને અલગ જ તડકો લાગે? ના ના, એવું તો ના હોય. ઓલા હમણાં વાતો મોરી કરો છો. બધાની હરકું દેવું તો હરકું જ નડે. આપણે નથી કહેતા શરીરમાં 2 વસ્તુ ધ્યાનમાં રાખો કે કરેલું કરજ અને માથાના વાળ ક્યારે વધી જાય ખબર પડતી નહીં. આ તો જયારે ખાડા પડે ત્યારે ખબર પડતી હતી. પણ કુંડળીના આધારે પણ તમારો શુક્ર મજબૂત નથી, અસ્તંગત બન્યો છે સિંહ રાશિમાં, સૂર્ય સાથે યુતિમાં છે. મંગળ ને બુધની યુતિ તો સારી છે, કદાચ દેવું કપાઈ જશે, પરિણામ સારા મળશે. પણ શુક્ર એટલે કુળદેવીની ઉપાસના, શુક્ર એટલે શ્રીયંત્રની પૂજા કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થાય. કેતુ બેઠેલો છે 5મા સ્થાનની અંદર, પિતૃઓની પૂજા કરવાથી પણ તમારું કાર્ય સરળ બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ.
શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન, એ વાત કરીએ નાનકડા વિરામ. આજના દિવસે શું કરવાથી સારો લાભ થાય? તો સવારમાં ભગવાન સૂર્યનારાયણને 11 અર્ઘ્ય આપવાથી દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ થાય. સાથે સાથે પાડોશીઓને પીડા થાય તેવો વ્યવહાર બને ત્યાં સુધી ન કરવો જોઈએ. અન્ય વ્યક્તિઓને કરેલી પીડા એ નુકસાન તો આપણને જ કરતી હોય છે. ઓમ ભાનવે નમઃ આ મંત્ર આજના દિવસ માટે શુભત્વને આપવાળો ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે. આ કરવાથી ખૂબ જ સારો લાભ થાય. પશુ પંખીને આજે પાણી જો પીવડાવો, પાણીનું જળદાન કરો આજના દિવસ માટે, તો સમજી લો અધૂરા કાર્ય પૂરા થાય. મંત્ર જાપ કરવાથી તો પરિણામ મળે જ છે, પણ પ્રકૃતિની સાથે પ્રકૃતિથી જોડાયેલા જીવોનું જતન કરવું એ પણ મનુષ્યનો સ્વભાવ હોવો જોઈએ. તો આ પ્રમાણે કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ, જેમાં આપ સૌ સ્નેહ અને પ્રેમથી જોડાવશો. અમને ખૂબ એનો આનંદ છે. કદાચ આપના પ્રશ્નો અમારા સુધી ન પહોંચી શકતા હોય તો એના માટે પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચાડી શકો છો. તો પત્ર વ્યવહાર માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. રૂબરૂ મળવાની ઈચ્છા હોય, મુલાકાત લેવાની ઈચ્છા હોય આપના પ્રશ્નોના સમાધાન માટે, તો અહીંયા એક મોબાઈલ નંબર આપવામાં આવે છે 98 254 73 473. આ નંબર ઉપર આપ સંપર્ક કરો, એપોઇન્ટમેન્ટ નોંધાવી દો. સાંજના 4 થી 7નો ટાઈમ અત્યારે રાખવામાં આવેલો છે ઉનાળાના કારણે, તો આ સમય દરમિયાન આપ ચોક્કસ મળી શકો છો. આપનું સ્વાગત છે. મને રજા આપો. જય ગણેશ.